નમસ્કાર મિત્રો, સૌથી પ્રથમ તો 2021 ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે સારું ફળદાયી નીવડે એવી અભ્યર્થના. આપણા પ્રકરણની અંદર મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં થિયરી પત્યા પછી આપણે સૌ પ્રથમ સ્વાધ્યાયના એક્ઝામ્પલ શરૂ કર્યા હતા. સ્વાધ્યાયના એક્ઝામ્પલની અંદર 6.3 થી આપણે એક્ઝામ્પલ ગણવાના શરૂ કર્યા હતા અને છેલ્લે 6.8 સુધી આપણે એ દાખલા ગણ્યા હતા. આગળના લેક્ચરની અંદર એને અનુલક્ષીને સૂત્રની એક યાદી પણ આપણે મૂકેલી હતી, સમજાવી પણ હતી. તો એ સૂત્રો અને સમીકરણો તમે તૈયાર કર્યા હશે, સમજ્યા હશે અને સાથે પ્રકરણની થિયરીને પણ વ્યવસ્થિત રીતે તમે સમજ્યા હશો. હવે આપણે જે એક્ઝામ્પલ શરૂ કરવા જઈ રહ્યા છીએ 6.8 પછીનો દાખલો, દરેક મિત્રો પોતાની જોડે પુસ્તક રાખે અને 6.8 પછીનું એક્ઝામ્પલ જે 6.9 એ રકમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. રકમ વાંચે, સમજે અને જે આપણે યાદી આપી છે સૂત્રોની, એ સૂત્રની યાદીમાંથી કયું સૂત્ર એની અંદર એપ્લાય કરવાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ એનો વિચાર કરે. તો પ્રશ્ન છે કે પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. મિત્રો અહીંયા શબ્દ વાપરો છે અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ એટલે મિત્રો બે ગૂંચળા હોય, બેમાંથી એકમાં પ્રવાહ પસાર થાય અને એકમાં ફ્લક્સ ઉત્પન્ન થાય. પહેલા ગૂંચળાને નંબર 1 આપો, બીજા ગૂંચળાને નંબર 2 આપો. તો અહીંયા આગળ પહેલામાં પ્રવાહ પસાર કરીએ અને બીજામાં ફ્લક્સ સંકળાતું હોય તો આપણે એને M21 કહીએ છીએ. અને બીજામાં પ્રવાહ પસાર કરવામાં આવે અને પહેલામાં ફ્લક્સ સંકળાતું હોય તો એને આપણે M12 કહીએ છીએ. આપણે M21 લેવા કે M12 લેવા, કોઈ પણ બે માંથી કોઈ પણ લઈ શકો. પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે ફ્લક્સ પ્રવાહ પહેલામાં પસાર થાય તો ફ્લક્સ બીજામાં ઉત્પન્ન થાય તો એ M21. અહીંયા જો M21 આ 2 એ આ ફ્લક્સ માટે છે, આ પ્રવાહ માટે છે. આ ફ્લક્સ માટે છે, આ પ્રવાહ માટે છે. એટલે અહીંયા તમે ફ્લક્સ નંબર 2 આપો, પ્રવાહ નંબર 1 આપો. અહીંયા તમે ફ્લક્સ નંબર 1 આપો, પ્રવાહ નંબર 2 આપો. આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરી શકીએ છીએ. આગળ વાંચીશું તો આ અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે તમે M21 લો કે M12 લો, એની કિંમત આપણને અહીંયા આગળ 1.5 હેનરી આપેલી છે. સાથે સાથે જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી સમયનો ફેરફાર, ડેલ્ટા ટી કો ડીટી કો 0.5 સેકન્ડમાં પ્રારંભિક જે પ્રવાહ છે એ I1 0 માંથી, એટલે પહેલો પ્રવાહ I1, બીજો પ્રવાહ I2, I1 0 માંથી 20 એમ્પિયર થાય છે. 0 માંથી 20 એમ્પિયર થાય છે. તો પ્રશ્ન છે કે તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું થશે? તો અહીંયા આગળ આપણે એ ગણવાનું છે કે અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર એટલે કે ડેલ્ટા phi1 અથવા તો ડેલ્ટા phi2. આ બેમાંથી એક વસ્તુ શોધવાની છે. તો મિત્રો આ જે વસ્તુ આપી છે ડેલ્ટા I આપી છે,
અને એ આપણે ગણીએ તો I2 માઇનસ I1 અને પરિણામી 20 માઇનસ 0 એટલે આ આપણને 20 એમ્પિયર. આ સૂત્ર M21 આપ્યું છે તે આવું કંઈક સૂત્ર આપણી જોડે આવે, પણ ફેરફારની સાપેક્ષમાં છે કે આપણે થોડી, તમે જો M21 વાપરો તો પેલાને ડેલ્ટા phi2 કહેવાય અને આને કહેવાય ડેલ્ટા I1. તો રકમ પ્રમાણે સૂત્રમાં થોડોક આવો ફેરફાર થાય એ આપણે સમજી લેવો જોઈએ. તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો ડેલ્ટા phi1 મળશે. તો અહીંયા આગળ જે શોધવાનું છે ફ્લક્સનો ફેરફાર, ફ્લક્સનો ફેરફાર એટલે કે ડેલ્ટા phi2 બરાબર M21 ગુણ્યા ડેલ્ટા I1. M21 જે આપ્યું છે 1.5 અને ગુણ્યા 20. તો આનો જે જવાબ આવશે કેલ્ક્યુલેટર ઉપર તમે ગણો તો 15 દુ 30. ફ્લક્સનો એકમ વેબર. તો ફ્લક્સનો જે ફેરફાર થશે એ 30 વેબર જેટલું આપણને મળે. મિત્રો એકદમ સરળ દાખલો છે. અનન્ય પ્રેરકત્વ આપણે આપણી રીતે આ સૂત્ર નક્કી કરીએ છીએ કે પહેલામાં પ્રવાહ, બીજામાં ફ્લક્સ. M21 તો phi2 upon phi1. બીજામાં પ્રવાહ, પહેલામાં ફ્લક્સ તો phi1 upon I2. એટલે તમે M21 લખો એમાં પહેલા ફ્લક્સ આવે પછી પ્રવાહ, અહીંયા પણ પહેલા ફ્લક્સ આવે પછી પ્રવાહ. પણ રકમ વાંચતા આપણને એવું કીધું છે કે આટલા સમયમાં પ્રવાહનો ફેરફાર થાય એટલે ડેલ્ટા. તો ફ્લક્સનો ફેરફાર શોધવાનું કીધું છે. તો આ દાખલાને સમજદારીપૂર્વક આના સૂત્રને આપણે ડેલ્ટા લગાવી દઈએ અને આપણે ગણી શકીએ છીએ. તો આ એક્ઝામ્પલ આપણો 6.9 થયો. મિત્રો એકદમ સરળ છે, સમજી શકાય એવો છે, આવડી જાય એવો છે. સૂત્ર પણ નાનું છે, ગણતરી પણ નાની છે. હવેનું એક્ઝામ્પલ તમે વાંચો 6.10. ખૂબ જ 6.10 એક્ઝામ્પલ તમે વાંચો તો એમ લાગશે કે આની અંદર થોડુંક અવકળતા છે, પણ મિત્રો નહીં, એને તમે બરાબર જો સમજી લો કે ફ્લક્સનો ફેરફાર જે થાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. આ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કઈ રીતે થાય છે એની જો આની અંદરથી તમને માહિતી મળી જાય તો આપણને દાખલો સરળ પડે. તો આ જે એક્ઝામ્પલ છે એમાં જેટ વિમાન, કયું સૂત્ર લાગે તમારે નક્કી કરી દેવાનું. જોજો કયું સૂત્ર લાગે છે. જેટ વિમાન 1800 કિમી પ્રતિ કલાક, 1800 કિમી પ્રતિ કલાક શેનો એકમ છે તો કે વેગનો એકમ છે. 6.10 1800 કિમી પ્રતિ કલાક ની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે, પૂર્વથી પશ્ચિમ તરફ. મિત્રો અહીંયા સામાન્ય આકૃતિ દોરવા આપણે પ્રયત્ન કરીએ તો આ જેટ વિમાન આ રીતે જઈ રહ્યું છે. આ પૂર્વ, આ પશ્ચિમ. એટલે અહીંયા આગળ આપણે વિમાન જો આપણે વિચારીએ તો આવું વિમાન, આ વિમાન આ તરફ પશ્ચિમ તરફ જઈ રહ્યું છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નોંધ લેજો. આવા એક્ઝામ્પલમાં કેટલીક વાર સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, શિરોનામ ઘટક અને ચુંબકીય ક્ષેત્રો અહીંયા આગળ આપણે સમજવા પ્રયત્ન કરીએ કે તમે ચુંબકત્વ અને દ્રવ્યની અંદર મેગ્નેટિક મોમેન્ટ, એની અંદર આપણે મેગ્નેટિક મેરિડિયન જોયું હતું. તો આ જે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો આપણા દાખલાની અંદર જે રકમમાં આપ્યું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે, કોઈ ઘટક આપેલો નથી. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા છે. પછી તમને એંગલ ઓફ ડીપ આપ્યો છે. એંગલ ઓફ ડીપ
એને તમે સંકેતમાં ગમે તે કહો, આ ડીપ જે છે 30° નો છે. તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો, આ બે પાંખો જે છે એના છેડાઓ વચ્ચે આ એક સળિયો થયો એટલે એની લંબાઈ, આ લંબાઈ જે આપે છે પાંખોના બે છેડાઓ વચ્ચેનો ગાળો એટલે કે પાંખોની લંબાઈ 25 મીટર છે હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજ નો તફાવત, મતલબ કે એનો ઈએમએફ, વોલ્ટેજ નો જે તફાવત છે એટલે કે એનો ઈએમએફ, વોલ્ટેજ નો તફાવત એટલે કે ઈએમએફ કેટલો થશે તે કરો. મિત્રો પહેલા તો એટલું વિચારો કે ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય? તો જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થતો ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય. હવે તમે સમજો કે આપણે અહીંયા આગળ પૃથ્વીના બે ઘટકો ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે. આ શિરોલંબ ઘટક, આ સમક્ષિતિજ ઘટક. શિરોલંબ ઘટક અને સમક્ષિતિજ ઘટક, આ બે ઘટકો અહીંયા આગળ છે. સમક્ષિત એટલે કે બીજા શિરોલંબ ઘટક, આ સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ અને શિરોલંબ એટલે બીજા શબ્દોમાં એને ઉર્ધ્વ ઘટક પણ કહેવાય. ઉર્ધ્વ ઘટક અથવા શિરોલંબ ઘટક. મિત્રો અહીંયા તમે વિચારો કે આવું એક વિમાન જે છે, વિમાન, પૃથ્વીના બે ઘટકો પહેલા તો તમે વિચારી રાખજો. એક ઘટક આવો છે અને બીજો ઘટક આમ છે. આ શિરોલંબ ઘટક, ઉર્ધ્વ ઘટક આમ સીધો હોય અને બીજો સમક્ષિતિજ ઘટક. આ સમજી લો કે આવું એક આપણા જોડે વિમાન છે. આ વિમાન આવી રીતે આમ ઉડતું ઉડતું, ધારો કે પૂર્વથી પશ્ચિમ આમ જઈ રહ્યું છે. આ સળિયો છે, આની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. હવે જો સમક્ષિતિજ ઘટક આવી રીતે હોય તો આ સમક્ષિતિજ ઘટકને કારણે કોઈ ઈએમએફ ઉત્પન્ન થશે નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કપાતી નથી. સમક્ષિતિજ ઘટકને કારણે આ ઉડતું ઉડતું જાય તો આ તો એમને, તો અહીંયા સમક્ષિતિજ ઘટકનો કોઈ જ રોલ એટલે કે ઈએમએફ ઉત્પન્ન કરવામાં સમક્ષિતિજ ઘટકનો કોઈ ફાળો નથી. આ પૂર્વ પશ્ચિમ વિમાન ઉડી રહ્યું છે, સમક્ષિતિજ ઘટક આ રીતે. હવે વાત આવે શિરોલંબ. શિરોલંબ ઘટક એટલે આ, ધારો કે આ પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક છે. અહીંયાથી વિમાન ઉડતું 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 આવે તો આ જે પાંખ છે એ પાંખ કારણે ચુંબકીય ક્ષેત્ર કપાય છે. તો સળિયા વડે જે ચુંબકીય ક્ષેત્ર કપાય એના દ્વારા ઈએમએફ. તો આ શિરોલંબ ઘટક કપાય છે, એનો મતલબ એ થયો કે અહીંયા આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકથી ઈએમએફ ઉત્પન્ન થશે. મિત્રો હા, ચલો આપણે નક્કી કરી દીધું કે ભાઈ શિરોલંબ ઘટકથી ઈએમએફ ઉત્પન્ન થાય. શિરોલંબ ઘટક થી ઈએમએફ ઉદ્ભવે. મિત્રો શિરોલંબ ઘટકની સંજ્ઞા આપણે ગમે તે આપી શકીએ. શિરોલંબ ઘટકની જે સંજ્ઞા છે એને આપણે ગમે તે અહીંયા આગળ, ધારો કે હું બીબી પણ, અને આપણા કદાચ ક્યાંક તમે બીબી વાંચી તો બીબી પણ ચાલે. આ ઘટક બીબી થયો, આ બીબી ઘટક થયો. ચાલો જાણો છો એંગલ ઓફ ડીપ, તો આ જે ખૂણો થયો સમક્ષિતિજ ઘટક થી નીચે તરફ એ એંગલ ઓફ ડીપ થયો. મિત્રો આનાથી તો ઈએમએફ ઉત્પન્ન થતું નથી, આનાથી થાય છે. તો આ ઘટકનું મૂલ્ય કેટલું, આ બીબી ઘટક કેટલો? આ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કરો.
તો સાઈન આપણે વિધેય વાપરીએ તો સાઈન ડેલ્ટા બરાબર સામેની બાજુ બીવી ભાગ્યા કર્ણ અને પરિણામે બીવી બરાબર બી સાઈન ડેલ્ટા. એનો અર્થ એ થયો કે ભાઈ શિરોનામ ઘટક બીવી બરાબર બી સાઈન ડેલ્ટા આવશે. મિત્રો કઈ સૂત્ર વાપરે તો તમારા મગજમાં આવી ગયું છે? કયું આવશે? ઈ બરાબર બીવીએલ. બી વી એલ. આ બીવી એટલે શિરોનામ ઘટક, આ વી એટલે વેગ અને એલ એટલે લંબાઈ. મિત્રો અહીંયા આગળ બી ની કિંમત આપણને જે આપી છે 5 ગુણ્યા 10 ની માઈનસ 4 ગુણ્યા sin 30 અને પરિણામે sin 30 5 ગુણ્યા 10 ની માઈનસ 4 sin 30 એટલે 1/2 એટલે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ટેસ્લા. પણ હવે એક અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત આવી. કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવો જોશે. એટલે 1800 કિલોમીટરના મીટર એટલે 1000, આ થશે 3600 અને આ આવ્યું મીટર પ્રતિ સેકન્ડ. તો 18 × 36 એટલે સીધો આ 2 અને આ 500. એનો અર્થ એ થયો કે 1800 કિમી પ્રતિ કલાક એટલે મીટર પ્રતિ સેકન્ડ નું મૂલ્ય એનો 500 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનું મૂલ્ય તમને 500 મીટર પ્રતિ સેકન્ડ મળ્યું, લંબાઈ તમને 25 મીટર મળી અને આ ચુંબકીય ક્ષેત્રનો ઘટક તમને આ મળ્યો. તો આની અંદર કિંમત મૂકી દઈએ તો 2.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ગુણ્યા 500 અને ગુણ્યા 25. મિત્રો હવે આથી તમારે એમ કેવું પડે સાહેબ રહેવા દો, હવે તમે આ દાખલો ગણી દઈશું. કેલ્સી ઉપર તમે સાદુરૂપ આપજો, સાદુરૂપ આપી અને જવાબ લાવી દેજો અને જવાબમાં 10 ની માઈનસ 4 ને અલગ કરી દો, પછી આનો ગુણાકાર કરો, જે જવાબ આવે ચાલે. અથવા તો આમ પણ થઈ શકે કે 2.5 ગુણ્યા આ 500 છે એની જગ્યાએ 5 લઈએ અને 10 ની 2 ઘાત આની સાથે લઈએ તો આ થશે 10 ની માઈનસ 2 અને ગુણ્યા 25. હવે આ 2.5 ગુણ્યા 5 ગુણ્યા 25 એનો ગુણાકાર કરી અને અહીંયા મૂકવાનો 10 ની માઈનસ 2 વોલ્ટ. આટલા સુધી જે જવાબ આવે એ પણ આપણો સાચો. તો મિત્રો આ એક્ઝામ્પલ સમજવા જેવો છે કે ભાઈ પૃથ્વીના અવકાશની જ્યારે વાત થતી હોય ત્યારે ઈએમએફ બી થી તો ઉત્પન્ન ના થાય, કે તો સમક્ષિતિજ ઘટકથી ઉત્પન્ન થાય કે તો શિરોલંબ ઘટકથી ઉત્પન્ન થાય. તો વિમાનનું જ્યારે ઉડવાની પ્રક્રિયા હોય ત્યારે એ જે શિરોલંબ ઘટક ઉર્ધ્વ ઘટક છે એ કપાય છે અને એટલા માટે ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આ એક્ઝામ્પલ બહુ સમજદારીપૂર્વક બરાબર ગણજો. આવા બીજા કોઈ એક્ઝામ્પલ આપેલા હોય વધારાના સ્વાધ્યાયમાં તો તપાસ કરજો. મિત્રો આ એક્ઝામ્પલ પત્યા પછી સ્વાધ્યાયના એક્ઝામ્પલ જેટલા આપણે અહીંયા ગણાયા એટલા તૈયાર કરવા. અહીંયા સ્વાધ્યાયના એક્ઝામ્પલ પૂરા. હવે આપણે શરૂઆત કરીએ ઉદાહરણ. ઉદાહરણની અંદર 6.1 થિયરિકલ છે એટલે એને આપણે કેન્સલ કરશું. કેન્સલ મતલબ કે આપણે વાંચીને જોવાનું, સમજવાનું, શું કે છે એ જોવાનું. એ કોઈ 3 માર્કમાં પૂછાય નહીં. તો અહીંયા સ્વાધ્યાયના હવે ઉદાહરણના દાખલા નંબર 6.2 થી આપણે આ શરૂઆત કરીએ છીએ. તો હવે અહીંયા આગળ નોંધ લેજો, આપણે ઉદાહરણના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. એટલે ઉદાહરણનો એક્ઝામ્પલ નંબર 6.2 વાંચો. વાંચીને નક્કી કરો કયું સૂત્ર આવે, કઈ કિંમતો આપી છે, શું છે, આ બધું નક્કી કરો. આપણે જોઈશું અહીંયા ઉદાહરણ.
મિત્રો રકમની અંદર જે કિંમતો અહીંયા આપેલી છે એ કિંમતોને પહેલા આપણે એક યાદી બનાવી દઈએ. રકમની અંદર આપેલી કિંમતોની એક યાદી બનાવી દઈએ અને પછી આપણે સૂત્ર નક્કી કરીએ કે ભાઈ આ જે રકમ આપી છે તો એની અંદર કયું સૂત્ર કામ લાગે અને પછી એ સૂત્ર પ્રમાણે આપણે એ દાખલો ગણવા પ્રયત્ન કરીએ. તો 6.2 પેજ નંબર 208 પર ઉદાહરણ. રકમ વાંચતા જાઓ અને કયું મૂલ્ય શું આપ્યું છે એ લખતા જાઓ. 10 સેમી બાજુ, લંબાઈ કે પહોળાઈ એમ નથી આપી તો આપણે એમ લખી શકીએ બાજુ. બાજુનું માપ આપ્યું છે 10 સેમી. જોઈએ આનું કામ આવે છે કે નહીં. અને 0.5 ઓહ્મ અવરોધ, R બરાબર 0.5 ઓહ્મ. 0.5 ઓહ્મ નો અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. ચોરસ લૂપ મિત્રો સમજી લો કે આવી એક ચોરસ લૂપ છે. આવી એક ચોરસ લૂપ છે. એને આપણે પૂર્વ પશ્ચિમ માં ઊભી મૂકી છે. તો અહીંયા આગળથી આપણે વિચારીએ તો આ ઉત્તર દક્ષિણ થાય. તો આવી રીતે એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. 0.10 ટેસ્લાનું એક ચુંબકીય ક્ષેત્ર. પ્રારંભમાં B1 કહીએ 0.10 ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર બરાબર, હવે ધ્યાન રાખો, 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તરથી પૂર્વ દિશામાં લાગુ પાડે છે. ઉત્તરથી પૂર્વ દિશામાં એટલે કઈ રીતે મિત્રો? આવી તમે ચોરસ લૂપ લો તો આ ઉત્તર કહેવાય, આ બાજુ આ ઉત્તર કહેવાય, આ બાજુ પૂર્વ કહેવાય. આમ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે. વિચારીએ તો આ પ્રમાણે તમે ચુંબકીય ક્ષેત્ર આમ લાગુ પડે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે. તો ઉત્તરથી પૂર્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં 0.70 સેકન્ડમાં એટલે કે ડેલ્ટા ટી ઘટીને અચળ દરે ઘટીને શૂન્ય થાય છે. અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF એટલે EMF શોધો અને વિદ્યુત પ્રવાહ EMF નું મૂલ્ય શોધો અને પ્રવાહનું પણ મૂલ્ય શોધો. એટલે ઋણ આવે તો અવગણ. શું કરશો? મિત્રો ચોરસ લૂપ એક બંધ ગાળો છે. પહેલા તો સૂત્ર વિચારી લઈએ આપણે. ચોરસ લૂપ એક બંધ ગાળો છે અને તમે ભણી ગયા ફેરેડેના નિયમની અંદર કે બંધ ગાળામાં પ્રેરિત EMF અથવા ગૂંચળામાં પ્રેરિત EMF સરેરાશ પ્રેરિત EMF માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી જેટલું છે. મિત્રો અહીંયા આગળ ડેલ્ટા ફાઈ એટલે φ1 φ2 માઇનસ φ1 φ2 એટલે અંતિમ. હવે જો ફ્લક્સ φ બરાબર આપણે શું લખી શકીએ? ફ્લક્સ φ બરાબર ba cos θ. આપણી જોડે ફ્લક્સ બદલવા માટે ત્રણ ઘટનાઓ છે. ચુંબકીય ક્ષેત્ર બદલાય છે તો કે હા, પહેલા આટલું હતું ને હવે ઘટીને આટલું છે. તો ફ્લક્સ φ1 માં આપણે b1 પણ આ જે છે એનું ક્ષેત્રફળ બદલાતું નથી એટલે cos θ. થીટા કેટલો પ્રશ્ન અહીં ઉભો રહેશે.
થીટા શું છે? તો બી અને એ વચ્ચે બનતો ખૂણો. મિત્રો બી ની દિશા તો તમે આ લીધી છે, તમે પૂર્વ પશ્ચિમ, આ તો આપણે બોર્ડની અંદર દેખાતું નથી, બાકી તમે આ પૂર્વ પશ્ચિમ લીધું, આ પૂર્વ પશ્ચિમ. આવી રીતે પૂર્વ પશ્ચિમ છે અને પછી પૂર્વ પશ્ચિમ આપણે આ લીધું છે અને ઉત્તર થી પૂર્વ એટલે આ ચુંબકીય ક્ષેત્ર, એનો ક્ષેત્રફળ સદિશ આમાં, એટલે આપણે આવું વિચારી શકીએ કે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ લંબ રૂપિયા 12 નીકળે. એટલે સમજવા કોશિશ કરજો, આ રીતે આપણે 12 જાણો છો આ ખૂણો કેટલો થાય? આ જે ખૂણો આવે એ a અને b વચ્ચે બનતો ખૂણો છે. ખરેખર આ ક્ષેત્રફળ સદિશ 12 છે, 12 છે. એટલે સમજી લેવાનું કે ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમ આવી રીતે તમે આ દિશા દોરો છો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આ પૂર્વ પશ્ચિમ આવી રીતે દોરો છો, આ પૂર્વ પશ્ચિમ, અને એ પૂર્વ પશ્ચિમ દોરો એટલે આ 45 ના ખૂણા થાય, મતલબ કે આ 45 થયો. તો અહીંયા થીટા જે આપણને મળવાનો છે એ 45, થીટાનો કોઈ ફેરફાર નથી. તો મિત્રો આ સૂત્રની અંદર આપણે સૌથી પ્રથમ ફ્લક્સ ∅1 ગણીએ. ફ્લક્સ ∅1 બરાબર B1 A cos 45. cos 45 ની કિંમત કેટલી? તો 1/√2. cos 45 1/√2. મિત્રો ∅2, તો ∅2 માં આપણે લખીએ છીએ કે B2 A cos 45. પણ અંતિમ ફ્લક્સ ઘટીને શૂન્ય થાય છે, એટલે આપણે 0 ગુણ્યા a ગુણ્યા 1/√2 એટલે આ થઈ ગયું છે. એટલે જો ∅1 આટલા અને ∅2 તો શૂન્ય. પરિણામે આપણે EMF સુધી એટલે આવું થશે. મિત્રો હવે અહીંયા આગળ આપણે કીધું છે મૂલ્ય શોધવાનું છે, એટલે ઋણ ચિહ્નને આપણે અવગણી દઈએ. ઋણ ચિહ્ન અવગણતા રકમો વાંચો. શું શોધવાનું છે? EMF નું માન. ઋણ આવે તો ધન કરી દેવા. તો હવે ∅2 માઇનસ ∅1, અહીંનું ઋણ આગળ ઋણ આવશે. જો ∅2 માઇનસ ∅1 ભાગ્યા ડેલ્ટા t. જો તમે અહીંયા ઋણ રાખશો તો ∅2 અહીંયા શું થશે? -0 માઇનસ ∅1 થશે B1 A upon √2 કૌંસમાં upon ડેલ્ટા t. આ માઇનસ માઇનસ પ્લસ આપણને મળશે માઇનસ માઇનસ પ્લસ એટલે B1 A upon √2 into ડેલ્ટા t. હવે મિત્રો એક પ્રશ્ન અહીંયા બીજો વાત આવી કે સાહેબ ક્ષેત્રફળ કયું લેવું? તો રકમની અંદર તમે વાંચો. 10 રકમની અંદર આપણને જે કીધું છે ત્રીજા દાખલાની અંદર બીજા દાખલાની અંદર કે 10 સેમી બાજુ વાળું, રકમની અંદર આપણને 10 સેમી બાજુ વાળું આવું કીધું છે. 10 સેમી બાજુ વાળી અને 0.5 અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ છે. તો એનો અર્થ એ થયો કે આ એક બાજુની લંબાઈ આટલી છે, આ આપણે લંબાઈ લઈએ, ચોરસ છે પાછું 10 સેમી એટલે 0.1 મીટર, એટલે ચોરસનું ક્ષેત્રફળ a બરાબર l². તો આ કેટલું થશે? 0.1 સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો બોલો હવે અહીંયા આગળ આપણે B1 ની કિંમત કેટલી મૂકીશું? 0.10 ગુણ્યા ક્ષેત્રફળ 0.1 કૌંસ પૂરાનો વર્ગ ભાગ્યા √2 અને ગુણ્યા ડેલ્ટા t એટલે 0.7. બસ આનું આપણે મિત્રો સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા આગળ આપણને સીધો જવાબ તમને અહીંયા મળી જશે.
થોડુંક આપણે વિચારીએ તો આ જે જવાબ મળશે 0.10 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1, આ √2 તમે કરશો તો 1.41 જેવું મળે. જે મળે તમારે કેલ્ક્યુલેટર પર જોઈ લેવાનું. આ બધાનું તમે સાદુરૂપ આપશો ત્યારે બધાના સાદુરૂપમાં EMF મિત્રો આપણને જે મળશે એ 1 ગુણ્યા 10⁻³ જેટલો મળશે, એટલે કે 1 મિલીવોટ. તો EMF શોધાઈ ગયું. હવે વિચારો, હજી તમારે EMF શોધવાનો છે, પછી પ્રવાહ. તો ઓહમનો નિયમ લાગુ કરીએ તો I બરાબર E ભાગ્યા R, એટલે કે 1 ગુણ્યા 10⁻³ ભાગ્યા અવરોધ 0.5. અને આનું જ્યારે મિત્રો તમે સાદુરૂપ આપશો પ્રવાહનું, એટલે 1 ગુણ્યા 10⁻³ એટલે એનો જે જ્યારે જવાબ આવશે એ 10⁻³ ભાગ્યા 0.5 અહીંયા આગળ તમે મૂકશો અને જે જવાબ આવે આપણે મૂકવાનો. એટલે ધ્યાન રાખજો કે એનો જે જવાબ આવશે એ 2 ગુણ્યા, અને એને તમે કહી શકો છો કે આપણે આ 0.5 છે તો 10/5 કરો, તો સીધી વાત આવી કે આપણે 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે 2 મિલી એમ્પિયર થયા. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે મિત્રો, સમજી લો. તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં 10 સેમી ત્રિજ્યા, 10 સેમી બાજુ અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ, આપણા મગજમાં વિચારી દેવાનું પૂર્વ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ આપણે ઊભી રાખી છે, તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની એટલે કે મૂકવામાં આવે છે 0.1 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર અને પૂર્વ, ઉત્તરથી પૂર્વ એટલે ક્રોસમાં આવે, ક્રોસમાંથી એટલે આ ખૂણો બને ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમ એટલે ક્રોસમાં થાય. આકૃતિમાં બતાવવા પ્રયત્ન કર્યો છે. આ રીતે મૂકવામાં આવ્યું છે અને પછી એ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં ઘટીને શૂન્ય થાય છે. ફ્લક્સનો ફેરફાર 3 ઘટનાથી થાય: ચુંબકીય ક્ષેત્ર બદલાવાથી, ક્ષેત્રફળ બદલાવાથી અને ખૂણો બદલાવાથી. તો સ્વાભાવિક છે કે આ ક્ષેત્રફળ તો અચળ રહેશે. આપણે જ્યાં આગળ એને મૂકી છે ત્યાંથી ખસેડતા નથી, એટલે ખૂણો અચળ રહે છે. પણ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે પ્રારંભમાં એનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે અને પછી એની અચળ દરે ઘટીને શૂન્ય થાય, એટલે બી બદલાય છે. એટલે આપણું સૂત્ર મળે ∅1 બરાબર B1A. થીટા સમજાઈ ગયું તમને? B1 એ cos 45, એટલે આપણને cos 45 ની કિંમત 1/√2 કરી દઈએ. અને B2 તો શૂન્ય છે ભાઈ, તો ચુંબકીય ક્ષેત્ર આ શૂન્ય છે એટલે એની કિંમત આ શૂન્ય મળી. તો અહીંયા ∅2 - ∅1 સરળતાથી આપણને એક નાનું સૂત્ર પ્રાપ્ત થઈ જાય, B1A √2 ડેલ્ટા ટી. બસ એની અંદર કિંમત મૂકો, શાંતિથી એનું સાદુરૂપ આપો, ભૂલાયા વગર. આટલા સુધીનો જવાબ પણ આપણો સાચો પડે. અને પછી પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વોલ્ટેજ એટલે EMF, અને વોલ્ટેજ પણ કહેવાય. તો તમે 6.2 એક્ઝામ્પલ સમજી શક્યા છો મિત્રો. આવો નવો એક દાખલો બીજો આવે છે, આ આવડે તો આગળ વાળો દાખલો 100% આવડશે. નોંધ લો કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર બદલાવાથી ફ્લક્સમાં ફેરફાર થાય. હવે 6.3 એક્ઝામ્પલ વાંચો, એની અંદર શું બદલાય છે અને ફ્લક્સમાં ફેરફાર થાય છે, તમે વાંચો. મિત્રો આના જેવો જ છે એક્ઝામ્પલ, એ જ પેજ નંબર ઉપર છે.
કારણ કે એક જ થિયરી પર આધારિત છે એટલે. તો અહીંયા લખ્યું છે કે 10 સેમી ત્રિજ્યાની કિંમત આપી છે r બરાબર 10 સેમી. પેલી બાજુ આપી છે ચોરસ આપી છે, અહીંયા વર્તુળ આપ્યું છે એટલે કે 0.1 મીટર. અને કુલ આંટા n બરાબર 500 આંટા. 2 ઓહ્મ અવરોધ ધરાવતી 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક નળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ. સમતલ જો લંબ હોય, જો સમતલ, અહીંયા ધ્યાન રાખો, સમતલ લંબ આવો શબ્દ હોય, સમતલ લંબ હોય તો આપણે આ વસ્તુ સમજી લેવાનું કે ભાઈ એનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર થાય અને પરિણામે થીટા બરાબર 0 થાય. આગળ તેને 0.25 સેકન્ડમાં એટલે ડેલ્ટા 0.25 સેકન્ડમાં ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને આમ ગૂંચળું પડ્યું છે અને આ ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને ઘુમાવવામાં આવે છે અને એનું ભ્રમણ કરાવવામાં આવે છે. મિત્રો સમજી ગયા તમે? થીટા બદલાય છે, પહેલા θ1 0 છે, પછી 180 છે અને પરિણામે ફ્લક્સ ઉત્પન્ન થાય છે. પેલામાં b બદલાતું, આમાં થીટા ખૂણો બદલાવાથી આમાં ફેરફાર થાય છે. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને એવો જ દાખલો છે, પ્રેરિત EMF નું માન એટલે ધન સમલ લાવવાનું અને વિદ્યુત પ્રવાહનું માન એનું મૂલ્ય પણ ધન લાવવાનું, એનું માન શોધો. હવે તમને અહીંયા સરળતા કરી દીધી છે કે સમક્ષિતિજ ઘટકને કારણે અહીંયા EMF ઉત્પન્ન થાય છે એટલે એનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે. સમક્ષિતિજ ઘટક એ જે આપ્યો છે એ આપણને 3 × 10⁻5 ટેસ્લા આપ્યો છે. મિત્રો સમજી ગયા છો કે અહીંયા આટાઓ આપ્યા છે, n આપ્યા છે એટલે આપણે આ સૂત્ર સીધું આપ લખી શકીએ. પણ અહીંયા ડેલ્ટા ફાઈ જે છે એટલે એને અહીંયા એક સ્ટેપ આગળ વધો તો φ2 - φ1 upon ડેલ્ટા. ચલો સૌથી પ્રથમ φ1 વિચારીએ. b એ cos θ, તો b અચળ છે, a અચળ છે, થીટા બદલાય છે. તો અહીંયા મૂકી દઈએ કે ભાઈ b a cos θ, પ્રારંભ θ1 0 તો cos 0 1 એટલે b a. અહીંયા નોંધ લેજો cos 0 1 φ2 તો b a cos θ અને પરિણામે b a બોલો θ2 કેટલો 180 cos π 180 π cos π એટલે -1 અને -1 થાય એટલે b a -1 એટલે આ થશે -b a. આ φ2. મિત્રો આ φ1 સરળતા પડી જાય. જુઓ એક્ઝામ્પલ્સ બીજી રીતે સરળ સૂત્રથી ગણવા. આપણે વિચારી રાખીએ કે માઈનસ ઋણ આપણે આ અવગણવું નથી, કૌંસની અંદરનું ચિહ્ન કયું આવે છે જોઈએ તો આ -ba φ2 φ1 ba ડેલ્ટા t તો -n સ્વાભાવિક છે કે -2ba થાય ઇન્ટુ ડેલ્ટા t માઇનસ માઇનસ પ્લસ એટલે થશે 2nba upon ડેલ્ટા t. પણ હવે ક્ષેત્રફળ તો કે ક્ષેત્રફળ સાહેબ નથી આપ્યું તો આપણે મૂકી શકીએ પાઈ
આર સ્ક્વેર. તો આના અંદર તો 2 બી પાય આર સ્ક્વેર ભાગ્યા ડેલ્ટા ટી. કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 500. ચુંબકીય ક્ષેત્ર આપણને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ની જે કિંમત આપણને અહીંયા મળશે બી, તો અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર જે આ લખી 3 ગુણ્યા 10⁻5 3.14 ત્રિજ્યાનો વર્ગ 0.1 બે વાર લખી દઈએ વર્ગ ભાગ્યા ડેલ્ટા ટી 0.25. મિત્રો આ પ્રમાણે એની કિંમતો મૂકીને જ્યારે તમે કમ્પ્લીટ સાદુરૂપ આપશો, સાદુરૂપ હવે આપણે આગળ પડે તો થોડીક મહેનત કરવાની, અને સાદુરૂપમાં કઈ નથી, આ ઉપરનો ગુણાકાર કરી દો બધાનો, પછી ભાગાકાર કરો, ગુણ્યા 10⁻5 રાખો તો પણ ચાલે કે ભાઈ આ કેટલા આવે છે, આટલા ગુણ્યા 10⁻5 વોલ્ટ જે આવે આપણો ઈ. પ્રવાહ શોધવો છે તો I બરાબર E ભાગ્યા અવરોધ આપેલો છે, તો અહીંયા જે કિંમત તમે ગુણ્યા 10⁻5 ભાગ્યા 2 કરી દો. તો આવી રીતે આપણે આ એક્ઝામ્પલને થોડુંક સરળ બનાવી શકીએ મિત્રો, અને એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. આનો જવાબ તમે લાવજો, સાદુરૂપ આપજો અને ગણજો. તો અહીંયા આગળ આપણે આ સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ પતાયા, ઉદાહરણના પણ 2 પતાયા. સાથે સાથે આ 2 એક્ઝામ્પલ જે છે ખાસ 6.2 અને 6.3 આપણા માટે ખૂબ મહત્વના છે, એટલે આપણે અહીંયા આગળ ખૂબ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા સુધી હાલ આપણે 4 એક્ઝામ્પલ તમને ગણાય એની તૈયારી કરજો, અને ગણતરી કરતા રહેજો, તૈયારી કરતા રહેજો. હવે સ્વાધ્યાયના બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ આ વસ્તુ તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 6.2 ફરીથી સાંભળો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.2 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 MIMP VIMP કરો. તમારી જોડે જો કુમાર પ્રકાશન હોય તો સ્વાધ્યાયના 6.2 દાખલા જે છે, 6.2 નો દાખલા એના જેવા જ નીચે 2 દાખલા આપેલા છે, અને 6.3 ના નીચે પણ આવા 2 દાખલા આપે છે, એની પ્રેક્ટિસ કરો. તો અહીંયા સુધી આપણે રાખીશું. બાકીનું જે છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. આવતા લેક્ચરની અંદર આપણે આ પાઠ